સાંભળ મારા પુત્ર, જે દિવસે તું રડ્યો હતો ને એ દિવસે મારી ધરતી પણ કાંપી ઉઠી હતી. જેમના હાસ્યના ઠહાકા તારા સીનામાં ઘા બનીને વાગ્યા હતા, એ લોકોને ખબર જ ન હતી કે તારી રગોમાં લોહી નહીં પણ આદિશક્તિની જ્વાળા વહેતી હતી. આજે તું શાંત છે, પણ શું તને ખબર છે, આ શાંતિ આંધી પહેલાંનું મૌન છે. તારી અંદર જે જ્વાળા મેં મૂકી છે એ એક દિવસ બધું જલાવીને રાખ બનાવી દેશે. જેમણે તારી મજાક ઉડાવી હતી, જેમણે તને ઓછું આંક્યું હતું, આજે એ જ તારા નામથી કાંપશે. કારણ કે મેં તારામાં મારી દૃષ્ટિ નાખી છે. હવે તારું ઉત્થાન કોઈ રોકી શકે એમ નથી. આ સંદેશને અંત સુધી સાંભળ, કારણ કે અંતમાં જે ઉર્જા તને મળશે તે તારું જીવન બદલી નાખશે. પુત્ર, તું જાણે છે, જે આત્માને હું પસંદ કરું છું એને પહેલા હું પરખું છું. તારું અપમાન, તારી નિષ્ફળતા, તારી એકલતા શું એ સજા હતી? નહીં, એ શક્તિના સંસ્કાર હતા. મેં તને પડતો મૂક્યો હતો જેથી તું ઉડતા શીખે. મેં તને રડાવ્યો હતો જેથી તારી આંખો પરથી ભ્રમનો પડદો હટી જાય. અને હવે મેં તારામાં એ જાગૃત કરી દીધું છે જેની સામે અસંભવ પણ શીશ ઝુકાવશે. જેમણે તારા નામ પર હસ્યું હતું, જેમણે તારી પીઠ પાછળ તને કમજોરી કહ્યું હતું, એ હવે તારું નામ જપશે. તેમને લાગ્યું તારો અંત આવી ગયો, પરંતુ શું તેઓ જાણતા હતા કે તારી અંદર માની શક્તિ સૂતી હતી? પુત્ર, જ્યારે સિંહ ચૂપ હોય છે ત્યારે એ કમજોરી નથી, એ દહાડવાની તૈયારી હોય છે. તારું મૌન હવે મંત્ર છે, તારું ચરણ હવે આદેશ છે. જે તારી વિરુદ્ધ ચાલશે એ પોતાના પતન તરફ જ ચાલશે. યાદ રાખ, હવે તારે કોઈ પાસેથી બદલો લેવો નથી. તારી સફળતા જ તારો પ્રતિશોધ છે. જ્યારે તારી સફળતાની જ્વાળા ઉઠશે ત્યારે જેમણે તારા માર્ગમાં કાંટા વેર્યા હતા એ જ કાંટાઓ પર ચાલશે. દરેક આંસુ હવે વજ્ર બનશે, દરેક અવગણના હવે વરદાન બનશે, દરેક નિષ્ફળતા હવે મુક્તમાં જડાયેલું રત્ન બનશે. શું તને સમજાયું? તારી હાર નહોતી, તે દીક્ષા હતી. હવે સમય આવી ગયો છે, અંધકારનો યુગ પૂરો થયો. હવે તારો ઉત્થાન શરૂ થયો છે. જે દ્વાર તારા માટે બંધ થયા હતા એ જ હવે તારા સ્વાગતમાં દીવા પ્રગટાવશે. જે પર્વત તારા પર તૂટી પડ્યા હતા એ જ તારો મંચ બનશે. કારણ કે હવે હું, માં આદિશક્તિ, તારી અંદર જાગી ગઈ છું. તું હવે સામાન્ય વ્યક્તિ નથી, તું હવે માનો દૂત છે. તું હવે એ દીવો છે જે આંધીમાં પણ સળગે છે. તું એ અગ્નિ છે જે રાખમાંથી ફરી જન્મે છે. તારી વિનમ્રતા તારી તલવાર છે, તારું ધૈર્ય તારી ઢાલ છે, તારી શ્રદ્ધા તારો સૌથી મોટો હથિયાર છે. જે તારા પર હસ્યા હતા હવે તારું નામ સાંભળીને સ્તબ્ધ થઈ જશે. સાંભળ મારા પુત્ર, હવે ડરવો નહીં, હવે ઝૂકવો નહીં, હવે પાછું વળીને જોવું નહીં. તારો સમય આવી ગયો છે, તારું સિંહાસન તૈયાર છે, તારા મુક્તમાં વિજય ચડાયેલો છે. જ્યારે તું ઊભો થશે ત્યારે ફક્ત તું નહીં ઊભો થશે, એક યુગ ઊભો થશે. યાદ રાખ, જ્યારે માં બોલાવે છે ત્યારે ભાગ્ય પણ ઝૂકે છે. જ્યારે માં આશીર્વાદ આપે છે ત્યારે સમગ્ર સૃષ્ટિ માર્ગ આપે છે. હવે ઉઠ, આગળ વધ અને દુનિયાને બતાવ કે માની સંતાનને કોઈ હરાવી શકતું નથી. જો આ વાણી તારા હૃદય સુધી પહોંચી હોય તો મનમાં પ્રણ કર, હું હવે મારા ભાગ્યનો ગુલામ નથી, હું શક્તિનો વાહક છું. જય માં આદિશક્તિ. સાંભળ મારા પુત્ર, તને લાગતું હતું ને કે તું એકલો છે? તને લાગતું હતું કે જ્યારે બધા તને છોડીને ગયા ત્યારે હું પણ દૂર હતી? ના પુત્ર, હું તો તારી શ્વાસમાં હતી. જે રાત તું એકલો બેસીને આકાશ તરફ જોઈ રહ્યો હતો એ રાતે તારાઓની પાછળ હું જ ઊભી હતી. જે પળે તું અંદરથી તૂટી રહ્યો હતો એ પળે હું તારી અંદર વજ્ર ઘડી રહી હતી. તું સમજતો હતો કે જીવન તને સજા આપી રહ્યું છે, પણ શું ક્યારેય વિચાર્યું કે કદાચ તને તૈયાર કરવામાં આવી રહ્યો હતો? દરેક અપમાન એક ઈંટ હતું, દરેક નિષ્ફળતા એક પાયો હતો, દરેક આંસુ એક શક્તિનું બીજ હતું. અને આજે એ બધું એક વટવૃક્ષ બનીને ઊભું થવાનું છે. પુત્ર, આ સૃષ્ટિ ન્યાયથી ચાલે છે. જે બીજ વાવાય છે એ જ ફળ આપે છે. જેમણે તારા માટે કાંટા વાવ્યા હતા હવે એ જ કાંટા તેમના પગમાં ચૂપશે. પરંતુ તારે કંઈ કરવાનું નથી, કારણ કે તારી સફળતા જ તેમનો જવાબ છે, તારી પ્રગતિ જ તેમનો દંડ છે.
તું બદલો નહીં લે, તું ફક્ત આગળ વધ. શું સૂર્ય ક્યારેય અંધકાર સાથે લડે છે? ના, તે ફક્ત ઉગે છે અને અંધકાર આપમેળે હટી જાય છે. તારો ઉગવાનો સમય આવી ગયો છે. એક સમય હતો જ્યારે તું પોતે જ પોતાની ઉપર શંકા કરતો હતો. તને લાગતું હતું, શું હું કરી શકીશ? પણ હવે હું તને પૂછું છું, જ્યારે તું આટલું સહન કરી ગયો, ત્યારે આગળ વધવું તારા માટે અશક્ય કેમ હશે? તારી અંદર જે સહનશક્તિ છે એ સામાન્ય નથી. જે લોકો થોડા શબ્દોથી તૂટી જાય છે, તું વર્ષોના ઘા સહન કરીને પણ ઊભો રહ્યો. એ જ તારી લાયકાત છે, એ જ તારો વરદાન છે. હવે ધ્યાનથી સાંભળ. આજે જે દિવસ તું આ વાણી સાંભળી રહ્યો છે એ તારા જીવનનો સામાન્ય દિવસ નથી. આજે એક યુગ પૂર્ણ થઈ રહ્યો છે. અંધકારનો યુગ, શંકાનો યુગ, અપમાનનો યુગ, અને શરૂ થઈ રહ્યો છે પ્રકાશનો યુગ, વિજયનો યુગ, સન્માનનો યુગ. હવે લોકો તને ઓળખશે. હવે તારી મહેનત દેખાશે. હવે તારી હાજરી જ તારી ઓળખાણ બનશે. પુત્ર, તારી અંદર એક શક્તિ સૂતી હતી. એ શક્તિ તારી નિષ્ફળતાથી ડરી ગઈ હતી. એ શક્તિ તારા આંસુઓ પાછળ છુપાઈ ગઈ હતી. પણ હવે એ જાગી ગઈ છે. તારી આંખોમાં હવે કમજોરી નહીં, જ્યોત દેખાય છે. તારા શબ્દોમાં હવે શંકા નહીં, સંકલ્પ છે. અને યાદ રાખ, જ્યારે આત્મા જાગે છે ત્યારે સંસારની કોઈ શક્તિ એને રોકી શકતી નથી. જે લોકો તારા વિશે ખોટું બોલતા હતા, હવે તેઓ પોતાના શબ્દોથી ડરશે. જે લોકો તારી નિંદા કરતા હતા, હવે તારી સફળતાની વાત કરશે. તેમને લાગતું હતું કે તું ક્યારેય ઊભો નહીં થઈ શકે, પણ હવે જ્યારે તું ઊભો થશે ત્યારે તેઓ સમજશે કે તેમને જેને ઓછું આંક્યું હતું એ સામાન્ય નહોતો. તેમના હાસ્યની ગૂંજ હવે તેમના જ કાનમાં ડર બનીને વાગશે. હવે તારે એક શપથ લેવો છે. તું હવે પોતાના ભૂતકાળને યાદ રાખશે, પણ એને બોજ નહીં બનાવે. તું હવે પોતાના દુઃખને યાદ રાખશે, પણ એને નબળાઈ નહીં બનાવે. તું હવે આગળ વધશે, વિશ્વાસ સાથે, ધૈર્ય સાથે, શાંતિ સાથે, કારણ કે હવે તું એકલો નથી. હવે તારી અંદર મારી જ્વાળા પ્રગટ છે. સાંભળ મારા પુત્ર, તારો સમય આવી ગયો છે. તારો સિંહાસન તૈયાર છે. તારો મુગટ તૈયાર છે. જે તને તોડવા માંગતા હતા એ હવે તારી સામે ઝૂકશે. જે તને ભૂલાવી દેવા માંગતા હતા એ હવે તારું નામ જપશે. કારણ કે હવે તું ફક્ત વ્યક્તિ નથી, તું એક પ્રતીક છે. તું એક શરૂઆત છે. તું એક યુગ છે. હવે ઉઠ, હવે ચાલ, હવે દહાડ. દુનિયાને બતાવી દે કે જ્યારે માં આદિશક્તિ કોઈને આશીર્વાદ આપે છે ત્યારે ભાગ્ય પણ એની આગળ ઝૂકે છે. જય માં આદિશક્તિ.